પારડીમાં કન્ટેનર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા પોલીસ કેમ દોડી આવી? પારડી વલસાડી જાપા હાઈવે બ્રિજ ઉપર એક કન્ટેનર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા તેના ઉપર સવાર બે પૈકી એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પારડી પોલીસને હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ આપનાર પિયુષભાઈ બળવંતભાઈ પટેલ, ઉંમર વર્ષ 23, રહે ખેરગામ, જિલ્લા નવસારીના જણાવ્યા પ્રમાણે પોતે પારડી ખાતે આવેલા શ્રી ભવાની પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતો હોય પોતાની નવી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નંબર GJ21DG6124 ની લઈને નોકરી જવા માટે નીકળેલ હતો અને ખેરગામ નાધાઈ 4 રસ્તા ઉપરથી સાથે નોકરી કરતા મિત્ર કેતનભાઈ પ્રવીણભાઈ પટેલ, ઉંમર વર્ષ 33, રહે વાડુચા બેઠા ગામ, તાલુકા ચીખલી, જિલ્લા નવસારી નાઓને મોટરસાઇકલ ઉપર બેસાડીને નોકરી ઉપર આવવા માટે નીકળેલ હતા અને આશરે 9 વાગ્યાના ગાળામાં વલસાડથી વાપી તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પારડી વલસાડી જાપાના બ્રિજ ચડતા હતા. તે વખતે એક કન્ટેનર નંબર GJ16AY1756ના ચાલક પોતાનું કન્ટેનર બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમની મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી અકસ્માત કરતા મોટરસાઇકલ ઉપરથી ફરિયાદી તથા મોટરસાઇકલની પાછળ બેસેલ મિત્ર કેતનભાઈ નીચે રોડ ઉપર પડી ગયા હતા અને ફરિયાદીનો જમણો પગ મોટરસાઇકલ નીચે દબાઈ ગયો હતો અને અકસ્માત કરનાર ટ્રક ચાલકે થોડીક વાર માટે ટ્રક ઊભું રાખી ફરીથી ભાગવા માટે ટ્રક ચાલુ કરી આગળ હંકારવા લાગેલ, જેથી ફરિયાદીએ બૂમો પાડી કન્ટેનર ચાલકને ઊભા રહેવા માટે જણાવેલ. તેમ છતાં તેણે પોતાનું કન્ટેનર અંદાજિત 8 થી 10 ફૂટ આગળ ઘસડીને લઈ જઈને ઊભું રાખેલ. તે દરમિયાન મિત્ર કેતનભાઈના માથા ઉપર ચાલકે કન્ટેનર ચડાવી દઈ સ્થળ ઉપર મોત નિપજાવેલ અને ફરિયાદીને જમણા પગના પીંડી તથા સાથળના ભાગે તથા જમણા હાથની ત્રીજી આંગળીમાં ઈજાઓ થયેલ હતી. તે વખતે રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોએ ઊભા રહી ગયેલ અને કન્ટેનર ચાલકને પકડી લીધેલ હતો અને કોઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં એમ્બ્યુલન્સ આવી ગઈ અને ફરિયાદીને સારવાર અર્થે CHC હોસ્પિટલ પારડી ખાતે સારવાર માટે લઈ ગઈ અને મિત્ર કેતનભાઈની લાશને પણ CHC હોસ્પિટલ પારડી ખાતે લાવી PM રૂમમાં મુકાવેલ હતી. કન્ટેનર ચાલક હણમંત ગોવિંદ કુંડગીર, ઉંમર વર્ષ 21, ધંધો ડ્રાઇવિંગ, રહે ગામ જૂના પોસ્ટ શિકારા થાણા, તાલુકા મુપોડ, જિલ્લા નાંદેડ, મહારાષ્ટ્ર સામે પારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વલસાડ જુજવાના કનુભાઈ નગીનભાઈ પટેલ બાઇક અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવાર બેઘર બન્યું હતું. ત્યારે છેલ્લા 2 માસથી ગોકુળ ગતિ ચાલી રહેલ હાઈવેના બિસ્માર માર્ગની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ફરી અકસ્માતમાં કન્ટેનર અડફેટે CNG પંપ પર કામ કરતો કર્મચારી કેતન પટેલનું અકસ્માતમાં મૃત્યુ થયું છે અને તેનો જીવ ગયો હતો. અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યારે હાઈવે અધિકારીઓ સામે ગુનો નોંધાય એવી લોકોમાં માંગ ઉઠી રહી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.